ગુરુગ્રામનો એક વિડીયો હમણાં વાયરલ થયો જેમાં આપણને દેખાય છે કે 5 વ્યક્તિઓ જેમણે મુખવાસ સમજીને ડ્રાય આઈસ ખાઈ લીધું હતું એમને ઉલટીઓ થવા લાગી, જીભ ઉપરથી લોહી નીકળવા લાગ્યું. 2 વ્યક્તિ એમાંથી ક્રિટિકલ કન્ડિશનમાં હોસ્પિટલમાં પણ છે. તો શું હોય ડ્રાય આઈસ અને કેમ એનાથી આ લોકોને આવી બધી તકલીફ થઈ, એ જો તમે જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. સૌથી પહેલા સમજીએ ડ્રાય આઈસ શું છે. ડ્રાય આઈસ એટલે જામેલું કાર્બન ડાયોક્સાઇડ. જેમ આપણે પાણીનો બરફ બને છે તો એ બરફ કહેવાય છે, એવી રીતે જ કાર્બન ડાયોક્સાઇડ જે ગેસ છે એ ગેસને પહેલા પ્રેશરમાં લિક્વિફાઈ કરવામાં આવે છે. લિક્વિફાઈ કરીને એને ફ્રીઝ કરવામાં આવે છે -109 ડિગ્રી ફેરનહાઇટ એટલે -78.5 ડિગ્રી સેલ્સિયસ પર. ત્યારે એ કાર્બન ડાયોક્સાઇડ લિક્વિડ ફોર્મમાંથી સોલિડ ફોર્મમાં બને છે, જે કાર્બન ડાયોક્સાઇડનો બરફ કહેવાય છે, જે બરફને ડ્રાય આઈસ કહેવાય છે. પાણીનો બરફ 0 ડિગ્રી સેલ્સિયસ વાળો હોય, કાર્બન ડાયોક્સાઇડનો બરફ -78.5 ડિગ્રી સેલ્સિયસનો હોય, જે પાણી કરતાં ભારે હોય. અને એટલે જ એ બરફને યુઝ શેમાં કરવામાં આવે છે, જ્યાં આપણે પેલો વ્હાઇટ ધુમાડો કરવો હોય ને એમાં યુઝ કરવામાં આવે છે, ડેકોરેશનમાં, ઇવેન્ટ્સમાં, વોટરફોલમાં. અને એ એટલે જ યુઝ થાય છે કારણ કે આ જે બરફ છે ને એ પાણી કરતાં હેવી હોય, એટલે પાણીની અંદર એને નાખી દઈએ તો પાણીની અંદર જતો રહે અને પાણીમાંથી આમ ધુમાડો નીકળતો હોય ને એવી ફિલિંગ આપે આપણને. આ ડ્રાય આઈસનો યુઝ ફક્ત દેખાવ માટે નથી. આનો યુઝ છે ને ઘણી બધી વખત પ્રિઝર્વ કરવા માટે બી હોય છે, ટ્રાન્સપોર્ટેશન વખતે. એટલે કોઈ મેડિકલ સપ્લાય છે, ફૂડ છે કે બીજી કોઈ એવી ચીજ વસ્તુ છે જે ચીજ વસ્તુ ખરાબ થઈ શકે છે ટ્રાન્સપોર્ટેશનમાં, એને ઠંડી રાખવા, સાજી રાખવા માટે પણ આનો પ્રયોગ થાય છે. હવે આ ડ્રાય આઈસ છે, આટલી ઠંડી વસ્તુ છે ને એમાંથી પાછો કાર્બન ડાયોક્સાઇડ નીકળે, એટલે આને બરફ સમજીને જો આપણે ખાઈ લઈએ છીએ કે આપણી નજીક બી આવે છે ને તો આપણને બહુ જ બધી હેલ્થમાં ઇશ્યુઝ કરી શકે. સૌથી પહેલાં તો આનું ટેમ્પરેચર ઓછું છે, -78.5 ડિગ્રી. એટલે જો એ આપણે ક્યાંય અડી લઈએ છીએ એને તો એ ફ્રોસ્ટ બાઇટ કરી શકે. એટલે જે ભાગ એને અડે છે ને એ ભાગ એટલો ઠંડો થઈ જાય છે કે ત્યાં બ્લડ ફ્લો એકદમ જ રોકાઈ જાય છે. હવે બ્લડ ના પહોંચે, એકદમ ઠંડુ થઈ જાય એટલે એ ટિશ્યુ તરત જ નાશ પામી લે છે. આ નાશ પામી લે એટલે ટિશ્યુ ડેમેજ થઈ શકે છે આપણા શરીરમાં. અને એટલે જ ડ્રાય આઈસ યુઝ કરવા માટે અલગ અલગ ટાઈપના ચીપિયા કે પછી અલગ પ્રકારના ગ્લવ્સ પહેરીને જ લોકો આ ડ્રાય આઈસને અડતા હોય છે. ડ્રાય આઈસ એટલો ઠંડો હોય છે કે જે કોલ્ડ બર્ન કહેવાય ને, કે એટલી ઠંડી વસ્તુ અડી જાય કે આપણને દજાડે એવું ફીલ કરાવી શકે છે. પછી આ ડ્રાય આઈસ કાર્બન ડાયોક્સાઇડથી બનેલો છે એટલે રેસ્પિરેટરી પ્રોબ્લેમ્સ બી એ ઘણી બધી કરી શકે. ડ્રાય આઈસ શું છે કે એ -78.5 ડિગ્રી એ બરફ છે. એનાથી વધારે ટેમ્પરેચર હશે તો એ તરત જ બોઇલ થઈને ગેસ બની જશે. ગેસ બનશે એટલે કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થશે. એ કાર્બન ડાયોક્સાઇડ રૂમમાં જે ઓક્સિજન છે એની જગ્યા લેશે અને એ જો શ્વાસમાં જતું રહ્યું તો એ આપણને એસ્ફિક્સિએટ એટલે ગૂંગળામણથી મારી પણ શકે છે. એપ્રિલ 2023માં એક રશિયન ઇન્ફ્લુએન્સર હતી, કેટરીના ડિડેન્કો. હવે એણે એની બર્થડે પાર્ટીમાં 29મી બર્થડે પાર્ટી હતી ત્યારે સ્વિમિંગ પુલની અંદર 25 કિલો ડ્રાય આઈસ નાખી દીધો, જે પુલમાં ઓલરેડી લોકો હતા. એ ડ્રાય આઈસનો જે ધુમાડો થયો એ ધુમાડાને શ્વાસમાં લેવાને લીધે 3 લોકોએ પોતાના જીવ ગુમાયા હતા. એટલે એવું સફોકેશન થાય એના ધુમાડાથી કે લોકો જીવ પણ ગુમાઈ શકે છે. આ ડ્રાય આઈસના મિસ્ટથી જે ધુમાડો છે એ ધુમાડાથી આંખોમાં બી ઇરિટેશન અને રેડનેસ થઈ શકે છે. અને જો ભૂલે ચૂકે આ ડ્રાય આઈસ આપણે ખાઈ લીધો ને તો એટલો ઠંડો છે કે એ તરત જ ટિશ્યુ ડેમેજ કરશે આપણા મોઢામાં, આપણા ઇસોફેગસમાં કે પછી આપણા સ્ટમકમાં. એવું બી બને કે આપણા જઠરની પેટી ફાટી બી જાય એટલી ઠંડીના લીધે, અને એના લીધે આપણો જીવ પણ જઈ શકે છે. એટલે જ ક્યારે આવી કોઈ વસ્તુ પોતાના શરીરમાં નહીં નાખવી જે વસ્તુની આપણને કોઈ ખબર નથી. ગુરુગ્રામમાં જે 5 વ્યક્તિઓ સાથે થયું એ તો રેસ્ટોરન્ટની 100% બેદરકારી હતી અને આવી કોઈ વસ્તુ મુખવાસમાં અપાય જ નહીં જે મુખવાસ ડ્રાય આઈસથી ભેળવેલો હોય. પણ આ વિડીયોના માધ્યમથી મેં તમને ડ્રાય આઈસની પૂરેપૂરી માહિતી આપી દીધી છે. આ માહિતીથી તમને ડ્રાય આઈસ શું છે એ સમજાઈ ગયું હોય ને તો બસ આવી જ વિડીયોઝ જોવા માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.